ખેડૂત મિત્રો 5 ફેબ્રુઆરીથી ટેકાના ભાવે ચણા, રાયડો અને તુવેર જેની રજિસ્ટ્રેશન શરૂ થઈ રહ્યું છે ગુજરાતની અંદર, તો તેના વિશે હું માહિતી આપવાનો છું. ચણા, તુવેર અને રાયડો. તો મારી ચેનલ વીસી ઇન્ફોર્મેશન અને ઉપયોગ માહિતી, જે લોકોએ સબસ્ક્રાઈબર ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આગળ શેર પણ કરજો અને કોમેન્ટ કરજો, જેથી કરીને મને ખબર પડે કે અમારામાં શું કંઈ ઘટે છે. જો તમારી કોમેન્ટ હશે તો તમારે શું જોઈશે એ મને ખબર પડશે. માહિતી કેવી જે અમારી પાસે માહિતી આવતી રહેશે તે હું તમને તાત્કાલિક પહોંચાડવાની કોશિશ કરીશ. જે ચણા, તુવેર અને રાયડો, તેના ફોર્મ ભરવામાં શું શું ડોક્યુમેન્ટ જોશે અને ક્યાં ભરવાના થશે તે હું સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપવાનો છું. તો મારો વિડીયો આખો જોઈજો અને સ્કીપ કરતા નહીં. તો ચણાના, તુવેર અને રાયડો એના ફોર્મ ભરવા માટે તમારે પહેલાં તો તમારે જમીનના ખેડૂત ખાતેદારના જે 7/12 અને 12 નંબર જે છે તે ઉતારા જોશે. ખેડૂત ખાતેદારનું આધાર કાર્ડ, ખેડૂત ખાતેદારનો પાસબુક અને ત્યારબાદ મોબાઈલ નંબર જોશે ખેડૂત ખાતેદારનો, અને તલાટીશ્રીનો વાવેતરનો દાખલો. અને આ વસ્તુ જે આપણે ફોર્મ ભરવાના છે ચણા, રાયડો, તો ચણાની અંદર પ્રતિ ક્વિન્ટલ 23-24 જે આ વર્ષની અંદર રવિ પાક, તેનો ખરીદીનો ભાવ ચણાનો છે 5440 5440 પ્રતિ ક્વિન્ટલ. તુવેરનો ભાવ છે 7000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને રાયડાનો છે 5650, તે પણ પ્રતિ ક્વિન્ટલ જ છે. અને બધામાં ડોક્યુમેન્ટ સેમ જોશે. જે તે ચણા, તુવેર અથવા રાયડો, તો તેના ફોર્મ ભરવા માટે તમારે જે જણસી છે તેનો દાખલો કાઢવાની જરૂર પડશે. ચણા છે તો ચણાના વાવેતરનો, તુવેર હોય તો તુવેરનો, બસ આ તલાટીશ્રીનો દાખલો ફરશે. બાકી બીજા ડોક્યુમેન્ટ સેમ જ છે. અને આ ફોર્મ ભરવા માટે તમારે ગ્રામ પંચાયતની અંદર જે ચલાવતા હોય છે તે લોકો પાસે ખેડૂત ખાતેદારોએ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે ગ્રામની અંદર જ. અને તમારા જે નજીકના જે ખરીદીના સેન્ટર ઊભા કરેલા હશે ત્યાં તમારે જ્યારે રજિસ્ટ્રેશન થઈ ગયા પછી, રજિસ્ટ્રેશન 5 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી અત્યારે હાલમાં સરકારે જાહેરાત કરી છે. રજિસ્ટ્રેશન ખેડૂતને કરવા માટેની તારીખ 5 ફેબ્રુઆરીએ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે તેમ કહે છે. આગળ સમય વધારે પણ 29 ફેબ્રુઆરીથી આગળ. તો જે ખેડૂત ભાઈઓએ ચણા, રાયડો અને તુવેરનું રજિસ્ટ્રેશન કરવાનું હોય તે 5 ફેબ્રુઆરીએ ડોક્યુમેન્ટ તૈયાર રાખે. અને આની અંદર પણ રજિસ્ટ્રેશન પ્રમાણે જ વારો, તો જે લાઇનમાં ફોર્મ ભરાશે, જે સેન્ટરની અંદર ફોર્મ જતા હોય છે તાલુકા લેવલના અથવા તો જે નજીકના ખરીદીના સેન્ટર હોય છે ત્યાં, તો ત્યાં તમારે ક્રમ વાઇઝ જ વારો આવશે. ખરીદી સરકાર ચાલુ કરે ત્યાર પછી ખરીદીની તારીખ અત્યારે હાલમાં મને માલુમ નથી. રજિસ્ટ્રેશન તારીખ 5 ફેબ્રુઆરીથી 5 ફેબ્રુઆરી 2024થી 29 ફેબ્રુઆરી 2024 સુધી ચાલુ રહેશે. આગળ સમય વધારે તો આગળ પણ ખુલ્લું રહેશે. આ વિડીયો તો અહીંયા હું પૂરો કરું છું.